કે જ્યાં જીએસટી કાઉન્સિલની 56મી મહત્વપૂર્ણ બેઠક મળી અને તેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। કેટલાક સ્લેબ જે ખત્મ કરી દેવામાં આવ્યા છે, નાગરિકોને રાહત આપવામાં આવી છે। બુલેટિનની શરૂઆત કરીએ। દિવાળી પહેલા કેન્દ્ર સરકારની નાગરિકોને મોટી ભેટ। જીએસટી પર 12% અને 28% સ્લેબ ટેક્સ ખત્મ કરી દીધો છે। હવે માત્ર 5% અને 18% જીએસટી સ્લેબ યથાવત રહેશે। હેલ્થ ઇન્સ્યોરન્સ પર હવે નહીં લાગે જીએસટી। એ સિવાય दूध, पिज्जा, ब्रेड सहित अन्य खाद्य चीजों पर जीएसटी नहीं लागे। लग्जरी वस्तुओं, तंबाकू उत्पादनों पर लागशे 40% जीएसटी। 22 सप्टेम्बर थी जीएसटी नो नवो स्लेब अमल में आवशे। दिवाળી પહેલા કેન્દ્ર સરકારે સામાન્ય નાગરિકો અને ઉદ્યોગપતિઓને મોટી ભેટ આપી છે। અગાઉના 4 જીએસટી સ્લેબને ખત્મ કરીને હવે માત્ર 2 જ સ્લેબ અમલમાં રખાશે। 5% અને 18% જીએસટી સ્લેબનો અમલ 22 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિના દિવસથી થશે। નવા જીએસટી સ્લેબને લીધે નાગરિકોનું બજેટ સુધરે તેવી આશા છે, કારણ કે દૂધ, રોટલી, પિઝા, બ્રેડ સહિત અનેક વસ્તુઓ પર હવે કોઈ જીએસટી નહીં લાગે। હેલ્થ ઇન્સ્યોરન્સને પણ જીએસટીમાંથી મુક્ત કરી દેવાયું છે। 33 જીવન રક્ષક દવાઓને પણ ટેક્સ ફ્રી કરી દેવાઈ છે। અનેક વસ્તુઓ અને સેવાઓને 12% તેમજ 28%ના જીએસટી સ્લેબમાંથી નીકાળીને 5% અને 18%ના સ્લેબમાં મૂકી દેવાઈ છે। ડ્રાય ફ્રૂટ્સ પર જીએસટી ઘટાડાયો છે। બદામ, પિસ્તા, કાજુ અને ખજૂર પર પહેલા 12% જીએસટી લાગતો હતો, જે હવે 5% લાગશે। એ સિવાય કોર્નફ્લેક્સ, બિસ્કિટ, ચોકલેટ પર અગાઉ જે 12% કે 18% જીએસટી હતો, તેને પણ ઘટાડીને હવે 5% કરી દેવાયો છે। રિન્યુએબલ એનર્જી ઉપકરણો અને તેના નિર્માણના સાધનો પર જીએસટી 12%થી ઘટાડી 5% કરી દેવાયો છે। 1200 સીસી સુધી પેટ્રોલ એન્જિનવાળી હાઇબ્રિડ ગાડીઓને 18% જીએસટી સ્લેબમાં મૂકવામાં આવી છે। પીએમ મોદીએ જીએસટીમાં ફેરફારને ઐતિહાસિક પગલું ગણાવ્યું। જીએસટી સ્લેબમાં ફેરફાર અંગે પીએમ મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ। સામાન્ય માણસથી વેપારીઓ સુધી સૌને ફાયદો થશે તેવું વડાપ્રધાને જણાવ્યું। સામાન્ય નાગરિકોનું જીવન સરળ બનાવવાનો ઉદ્દેશ છે। નાના વેપારીઓ અને ઉદ્યોગપતિ માટે વેપાર કરવો સરળ બનશે। દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનાવવાનો ઉદ્દેશ। તો એ વોશિંગ મશીનની જો વાત કરીએ તો જૂનો દર 28% હતો અને હવે નવો દર 18% છે। ટીવીની વાત કરવામાં આવે તો જૂનો દર 28% હતો, નવો દર હવે 18% છે। એસીની વાત કરવામાં આવે તો જે જૂનો જીએસટી દર હતો એ 28% હતો, હવે 18% કરવામાં આવ્યો છે। એટલે કે જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે તે હવે સસ્તી થવાની છે, જેની સામાન્ય જે નાગરિકો છે તેમને મોટી અસર થવાની છે। દિવાળી પહેલા સરકારની આ મોટી ભેટ છે કે જેમાં કેટલીક જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, ખાદ્ય પદાર્થો છે, તેમાં જે મોટી રાહત આપવામાં આવી છે, તેમાં નાગરિકોને મોટો ફાયદો થવાનો છે। એ સિવાય ઇલેક્ટ્રિક હાઇડ્રોજન કારની જો વાત કરીએ તો જૂનો દર 12% હતો, જે 5% થયો। ઓટો પાર્ટ્સમાં 28% જૂનો દર હતો, નવો દર હવે 18% થયો। ટેમ્પો ઓટો રિક્ષામાં 28% જૂનો દર હતો, જે 18% થયો। એમ્બ્યુલન્સ ગાડીઓમાં પણ 28% જૂનો દર હતો, જે નવો દર 18% થયો છે। ટ્રેક્ટરમાં 12% હતો જૂનો, જે નવો દરની જો વાત કરીએ 5% થયો છે। ટ્રેક્ટરના ટાયર અને પાર્ટ્સની જો વાત કરીએ તો જૂનો દર 18%, જે હવે 5% થયો। મોટરસાયકલ પર 28% જીએસટી હતો, જે હવે 18% છે। એટલે કે આ સીધો ફાયદો ઇલેક્ટ્રોનિક્સ જે વસ્તુઓ છે તેના ઉપર સામાન્ય નાગરિકોને થયો છે।